એમ જ્યારે કથા રૂપે ભગવાન ભક્તના હૃદયને સ્પર્શે ને ત્યારે સાધારણ જીવ એક ભક્ત બની જતો હોય છે. અને એનો અનુભવ અનેક લોકોના વાણી, વ્યવહાર અને વિચાર દ્વારા આપણે કરી રહ્યા છીએ. શ્રીમદ ભાગવતની આ દિવ્ય સુધા, આ એવું અમૃત છે જેણે કેવલ પરીક્ષિતને નથી તાર્યા. કારણ કે જેટલી પરીક્ષિતને ભાગવતની જરૂર હતી એના કરતા વધારે આપણને ભાગવતની જરૂર છે. જેટલું અર્જુનને ગીતાજીની જરૂર હતી એના કરતા વધારે આપણને ગીતાજીની જરૂર છે. એ એક પરીક્ષિત નથી તર્યા, એ એક પરીક્ષિત પછી તો કરોડો પરીક્ષિતોને ભાગવતજીએ તાર્યા છે, તારી રહ્યા છે અને તારતા રહેશે. આ અમર કથાઓ છે, આ ચિરંજીવી કથાઓ છે. 7 દિવસ જીવનનો અનુભવ આપણે બધાએ કર્યો કે એક ભક્ત તરીકેનું જીવન, એક વૈષ્ણવ તરીકેનું જીવન કેવું આનંદદાયક હોય છે. ભગવાન માટે દોડીને થાકવું તો એ થાકવામાં કેવી શાંતિ હોય છે એનો આપણે અનુભવ કર્યો. નિસ્વાર્થ ભાવે જે રીતે બધા જ સેવા કરી રહ્યા હતા, એક જ લક્ષ્ય કે હા ભાગવતજી, ઠાકોરજી, વૈષ્ણવ માટે આ કાર્ય કરવું છે. શરૂઆતે આવ્યા ત્યારે એમ હતું, પણ એક દિવસ કથા સાંભળી પછી લક્ષ્ય મોટું થઈ ગયું. હવે તો ઠાકોરજી માટે દોડવાનું છે. આપણને આ લાભ મળી રહ્યો છે. શ્રીમદ ભાગવતજીની સુધાના રસપાન કરી રહ્યા છે અને પ્રભુને કેન્દ્રમાં રાખી અને જે રીતે બધાએ પરિશ્રમ કર્યો એ ખરેખર પ્રશંસનીય છે. અને આ પરિવાર તો ધન્યવાદને પાત્ર છે જ, આશીર્વાદને પાત્ર છે જ. અને ઠાકોરજીનું કાર્ય માનીને જે શ્રમ કર્યો, અને સૌભાગ્ય છે ને, આજે અહીંયા ન હોત તો એ દોડતા તો હોત જ, પણ એ દરેક પગલે ને પગલે ગાંઠોને બાંધતા હોત. પણ 7 દિવસ અહીંયા રહ્યા તો દરેક પગલે બાંધેલી ગાંઠોને ખોલી છે એ લોકોએ. ઠાકોરજી માટે ઉપાડેલું એક એક પગલું આપણા એક એક કર્મોની ગાંઠોને ખોલે છે. અહીંયા દોડ્યા પછી પણ બંધાયા નથી, દોડ્યા પછી પણ મુક્તિનો અનુભવ કર્યો છે. થાક્યા પછી પણ અશાંતિ નથી, થાક્યા પછી પણ શાંતિ છે, આનંદ છે. આ કથાની મહત્તા છે. સીધો વિષયમાં પ્રવેશ કરું. ગઈકાલે રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ આપણે જોયો ને ખૂબ ધામધૂમથી ઠાકોરજી સાથે રૂક્ષ્મણીજીના વિવાહનો પ્રસંગ માણ્યો. પ્રભુ અનેકવિધ લીલાઓ કરે છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, આનંદસ્ય હરે લીલા. જ્યાં નિર્દોષતા હોય ત્યાં આનંદ હોય, અને જ્યાં આનંદ હોય ત્યાં દોષ દર્શન નથી. એટલે જ તો મંગલાચરણમાં આપણે કહીએ, નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિમ. ક્ષીર સાગર કહ્યો લીલા સાગરને. ક્યાંય ભગવાનના કર્મો નહોતા, બધે જ એની લીલા હતી. જુદી જુદી રીતે જુદા જુદા લોકો પર કૃપા કરવા માટે પ્રભુએ આ જુદી જુદી લીલાઓ કરેલી છે. જેનો જેવો ભાવ એવા ભાવને ભગવાન પૂર્તિ કરે. કોઈને યુદ્ધ જ લડવું હોય તો પ્રભુ યુદ્ધ લડીને આનંદ આપે, કોઈને રાસ કરવો હોય તો પ્રભુ એને રાસ કરીને આનંદ આપે. જે જે ભાવે શરણે આવ્યો ઠાકોરજી એનો એ ભાવે સ્વીકાર કર્યો છે. પણ પ્રભુની સામે જે પણ આવ્યા એ ભલે વેર ભાવે આવ્યા, શત્રુ ભાવે આવ્યા કે સ્નેહથી આવ્યા, પણ ભગવાને કોઈની પણ અધોગતિ કરી નથી. ક્યારે આપણે એમ કહીએ કંસને મારીને એને નરકમાં નાખ્યો, એમ કહીએ કંસનો ઉદ્ધાર કર્યો, પૂતનાનો ઉદ્ધાર કર્યો, શિશુપાલનો ઉદ્ધાર કર્યો. ભગવાન મારે તોય જીવની અધોગતિ નથી કરતા, કરે છે તો ઉદ્ધાર જ. એ શરણે આવ્યો, ભલે ઉત્તમ ભાવથી શરણે નથી આવ્યો, પણ અજાણતા પણ વેર ભાવે પણ શરણે આવ્યો ને તો ભગવાન ઉદ્ધાર જરૂર કરે છે. કોઈ પણ ભાવે, ભાય કુભાય અનખાલસો ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તેશ્ચાતિક્રમે કૃતે. કોઈ પણ રીતે પરમાત્મા સાથે જોડાઓ તે કૃપા જ કરે છે. આગળ અનેકવિધ પ્રકારની સુંદર સુંદર લીલાઓના વર્ણન કર્યા છે.
પ્રભુના પુત્ર થયા પ્રદ્યુમ્નજી, અને પ્રદ્યુમ્નજીના વિવાહની કથા આવી. રતિ સાથે એમના વિવાહ થયા. આ પ્રદ્યુમ્નજી સાક્ષાત અલૌકિક કામદેવનો અવતાર છે. કામદેવ ભગવાનના પુત્ર રૂપે આધિદૈવિક કામદેવ પ્રગટ થયા છે. યમનાષ્ટકમાં પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પહેલા જ શ્લોકમાં કેવી શોભા યમુનાજીની છે તો કહ્યું સ્મર પિતુ શ્રિયમ બિબ્રતિમ. સ્મર એટલે કામદેવ. આગળ યમનાષ્ટકમાં સ્મર શ્રમ જલાણુ ભી. સ્મર પિતુ, સ્મર એટલે કામદેવ ને એના પિતા એટલે કૃષ્ણ. સ્મર પિતુ શ્રિયમ બિબ્રતિમ, એની શોભાને ધારણ કરવા વાળા શ્રી યમુનાજી છે. એટલે કે આબેહૂબ પ્રભુ જેવી શોભા શ્રી યમુનાજીની છે. પણ ત્યાં મહાપ્રભુજી ઉલ્લેખ કરે સ્મરપિતુ એ રીતે કામદેવના પિતા રૂપે. આ પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવનો અવતાર છે અને શંભરાસુર એ લૌકિક કામનો અવતાર છે. અલૌકિક કામ ભગવત સંબંધી છે. પુષ્ટિમાર્ગે હરિદાસ્યમ ધર્મ અર્થો હરિરેવહી કામો હરિર્દિદૃક્ષૈવ. આજ ભક્તનું કામ છે ભગવાનને મેળવવાની ઈચ્છા, ભગવાનને જોવાની ઈચ્છા, જે ઉદ્ધારક છે. અહીંયા રતિ સાથે વિવાહ થયા છે. અન્ય વિવાહોની, પ્રભુના વિવાહોની કથા આવી. સત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહેતો. એની પાસે સમંતક નામનું મણિ હતું. 8 ભાર રોજ સોનું આપે. પ્રભુને થયું કે આ મણિ જો રાજ્યકોષમાં મળી જાય તો સમગ્ર પ્રજા સુખી થાય. અને આમ વિચાર કરી સત્રાજીતને કહ્યું તું આ મણિ અમને આપી દે, રાજ્યકોષમાં આપી દે. સત્રાજીતે આપવાની ના પાડી, ના આપ્યું. એકવાર એના ભાઈ પ્રસેન એને મણિ આપેલો અને પ્રસેન શિકાર કરવા માટે જંગલમાં ગયો હતો. શિકાર કરવા, પણ પોતે શિકાર થઈ ગયો અને આટલા સમય સુધી પાછો ન આવ્યો. એટલે સત્રાજીતને એમ થયું કે આ મણિ કૃષ્ણને જોઈતો હતો, મેં ન આપ્યો, એટલે મને લાગે છે મારા ભાઈને મારીને એણે આ મણિ લઈ લીધો છે. ભગવાન ઉપર આળ લગાડ્યું. આ દુનિયાએ તો ભગવાનને પણ છોડી નથી. અને એટલા માટે જેને ભક્તિ કરવી હોય એને બહુ સંસારનું સાંભળવું નહીં. કારણ કે જો બધાનું સાંભળવા જશો તો તમારું તમે નહીં કરી શકો. અને એટલા માટે જે સત્ય છે, જે પવિત્રતા છે, જે ભગવદ આજ્ઞાઓ છે એને પાળવા માટે પોતાનું મન મક્કમ કરી અને એને જીવનમાં સ્વીકારવું. લોકો શું કહેશે એનો બહુ વિચાર કરનારો વ્યક્તિ ક્યારેય પોતાના મનનું નથી કરી શકતો, પોતાના જીવાત્માનું કલ્યાણ નથી કરી શકતો. વાર્તા સાહિત્યમાં તમે જુઓ તો ઘણા લોકો હતા એવા, પણ ભક્તો નિશ્ચિત રહ્યા, દ્રઢ રહ્યા. એટલે આજે પણ એ ભક્તોની ગાથાઓ ગવાય છે. પ્રભુને થયું કે હું આને સમજાવવા જઈશ તો માનવાનો નથી. લાવ હું પોતે મણિ ગોતવા જાઉં, મણિ ગોતી સત્રાજીતને પાછો આપી દઉં, જેથી મારા પરથી લાંછન જાય. અને આમ વિચાર કરી પ્રભુ વનમાં શોધવા માટે નીકળ્યા. શોધતા શોધતા વનમાં ક્યાંય આગળ નીકળ્યા અને સત્રાજીતના ભાઈ પ્રસેનનો મૃતદેહ દેખાયો. અને બાજુમાં સિંહના પંજાના નિશાન હતા. સિંહને મારી નાખેલો. સિંહના પંજાની પાછળ પાછળ જતા પ્રભુ શોધતા શોધતા આગળ વધ્યા. ત્યાં સિંહનો મૃતદેહ દેખાયો અને રીંછના પંજાના નિશાન દેખાયા. એની પાછળ પાછળ પ્રભુ ગયા. એક ગુફાની અંદર સુધી નિશાન જતા હતા. પ્રભુ એ ગુફામાં પ્રવેશ કર્યો અને એક રીંછે તરાપ મારી પરમાત્મા પર. ભયંકર યુદ્ધ થયું પરમાત્મા સાથે. આ રીંછ કોઈ સાધારણ રીંછ નહોતો. એ રામા અવતારના જાંબુવાનજી હતા. પ્રભુ સાથે યુદ્ધ થયા, સમબળિયા જોયા, ત્યારે જાંબુવાનજીને જ્ઞાન થયું કે આ કોઈ સાધારણ નથી, આ તો પરમાત્મા પોતે છે. એવી કથા એમ કહેવામાં આવે કે જ્યારે ભગવાન રામ રાવણ સાથે યુદ્ધ કરી રહ્યા હતા ત્યારે પ્રભુનું બળ જોઈ જાંબુવાનજીને મનમાં મનોરથ થયો હતો કે આવા બળવાન પ્રભુ સાથે બે હાથ કરવા મળે તો કેવો આનંદ આવે.
અને પ્રભુ અહીંયા મનોરથ પૂરો કરે. જાંબુવાનજી ઓળખી ગયા, કહ્યું કે મણી તો આપ લો, પણ મારા સંસારનું મણી એ જાંબુવતીજી સાથે આપ વિવાહ કરો. જાંબુવતીજી સાથે પ્રભુના વિવાહ થયા છે. મણી લાવીને સત્રાજીતને આપ્યો છે. સત્યભામાજી સાથે પ્રભુના વિવાહ થયા છે. અષ્ટપટરાણીઓ નહીં, આ દિવ્ય કથાઓ છે. આગળ કાલિંદી, મિત્રવિંદા, સત્યાભદ્રા, લક્ષ્મણા, આમ અષ્ટપટરાણીઓ પ્રભુના થયા છે. આ અષ્ટધા પ્રકૃતિ છે, પ્રભુ પુરુષ અને આ પ્રકૃતિ. આગળ ભૌમાસુરે 16,000 કન્યાઓને કેદ કરીને રાખી છે પોતાના કિલ્લામાં. ચારે બાજુ પાણી ને વચ્ચે આ કિલ્લો. 16,000 કન્યાઓને કેદ કરીને રાખી છે. પ્રભુને વિનંતી મોકલી છે, આપ અમને મુક્ત કરો. પ્રભુ ગરુડ પર સવાર થઈને પધાર્યા છે. આ કિલ્લાની રક્ષા મૂર નામનો દૈત્ય કરતો હતો. પ્રભુએ મૂર નામના દૈત્યને માર્યો. પ્રભુનું નામ પડ્યું, બોલો મુરારી ભગવાન કી જય. પ્રતિબંધ દોષ રૂપ હતો, પ્રભુ એને દૂર કર્યો. એટલે તો યમનાષ્ટકમાં યાદ કરે, મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુત કટામ. કેમ ગોપાલ ન કયા, કેમ કૃષ્ણ ન કયા, મુરારી શબ્દનો પ્રયોગ મહાપ્રભુજી યમનાષ્ટકમાં કરે છે. કારણ કે મૂર નામનો દૈત્ય ભક્ત અને ભગવાનને મળવામાં પ્રતિબંધ દોષ છે. યમનાષ્ટકમાં એટલા માટે મુરારી શબ્દનો પ્રયોગ કર્યો કે યમુનાજીમાં જે રજ છે, તમે પાન કરો જલનું ને રજ ભીતર જાય, એટલે તમારા જીવનમાં ભક્તિમાં જે કોઈ પ્રતિબંધ આવે છે એ યમુનાજી દૂર કરી આપે છે. જ્યારે પણ તમને એમ લાગતું હોય કે મારે ભક્તિ કરવી છે, સેવા કરવી છે, સ્મરણ કરવા છે, પણ જીવનમાં ઘણાય પ્રતિબંધ છે, બને તો યમનાષ્ટકનો પાઠ કરજો. નિત્ય યમુનાજીના પાન કરજો. કૃપા કરશે ઠાકોરજી, કૃપા કરશે શ્રી યમુનાજી. ભક્તિમાં આવતા સઘળા પ્રતિબંધો દૂર થઈ જશે. કારણ કે આપણે ભક્તિ કરવા નીકળ્યા, આપણે સારું કરવા નીકળ્યા, એનો અર્થ એવો જરાય થતો નથી કે આપણને દુનિયામાં બધા સારા જ મળશે. એક વસ્તુ યાદ રાખો, સારા માણસો ન ગોતો, માણસમાં સારાઈ ગોતો. સારા માણસ ગોતવા જશો તો એકલા રહી જશો, પણ માણસમાં સારાઈ ગોતવાની વૃત્તિ હશે ને તો તમને દરેકની અંદર કોઈને કોઈ સારાઈ દેખાશે, કોઈને કોઈ ગુણ દેખાશે. ગુણ દર્શન દ્રષ્ટિ બહુ દુર્લભ છે. પ્રશંસા કરી દેવી સરળ છે, પણ તમે પ્રશંસા સાચા અર્થમાં ગુણ જોઈને કરો છો. કારણ કે ગુણ જોઈને તમે પ્રેરિત થાઓ છો. જે જોઈને આપણે પ્રેરિત થઈએ એને કહેવાય ગુણ દર્શન. એટલે વૈષ્ણવતાને એક શબ્દમાં, એક વાક્યમાં સમજાવું તો ન ભાવે એને પણ નિભાવે, એનું નામ વૈષ્ણવ. ન ગમતા લોકો જોડે પણ ઉત્તમ રીતે જે રહી શકે એ વૈષ્ણવ છે. કારણ કે જીવનનો મોટા ભાગનો હિસ્સો તો ન ગમતા લોકોની વચ્ચે જ માણસે કાઢવાનો હોય છે. ગમતા લોકો જોડે તો જીવનનો બહુ નાનો ભાગ આપણે કાઢતા હોઈએ છીએ. અને એટલા માટે વિપરીત વિચારવાળા લોકો સાથે જો આનંદમાં રહેતા ન શીખ્યા ને તો જિંદગીનો મોટા ભાગનો હિસ્સો દુઃખી થઈને જશે. અહીંયા 16,000 કન્યાઓને પ્રભુએ મુક્ત કરી છે, ભમાસુરને મારીને. કહ્યું કે તમે તમારા ઘરે જાઓ. બે હાથ જોડીને બધા જ વિનંતી કરવા લાગ્યા, પ્રભુ આ સમાજને આપ ઓળખો છો. આ સમાજ પોતાની મોટામાં મોટી ભૂલોને જાતે ક્ષમા માંગ કરી લે છે, પણ બીજાની નાની ભૂલને પણ ક્ષમા નથી કરતો. અરે એક રાત્રિ ક્યાંક રહી જાય કન્યા તોય ગામના લોકો વાત કરે, અમે તો આટલા સમયથી આ અસુરની કેદમાં છીએ, આપ અમને ઘરે મોકલશો, આજ આપ અમને અમારા રાજ્યમાં મોકલશો તો સમાજ અમારો સ્વીકાર નહીં કરે, અમારી નિંદા કરશે, અમને જીવવા નહીં દે શાંતિથી. પ્રભુ આપ અમારો સ્વીકાર કરો. 16,000 કન્યાઓએ વિનંતી કરી છે, પ્રભુ અમને મોકલશો તો અમારું અહિત થઈ જશે, આપ અમારો સ્વીકાર કરો. અને ત્યારે પ્રભુ ઈચ્છે તો બધાને દાસી બનાવીને રાખી શકે, પણ પ્રભુએ એક જ મુહૂર્તમાં 16,000 રૂપ ધારણ કરી અને એક જ મુહૂર્તમાં બધા સાથે વિવાહ કર્યા છે. અને દરેકને રાણીનું પદ આપ્યું છે, સન્માન આપ્યું છે, પણ એક જ મુહૂર્તમાં 16,000 રૂપ ધારણ કર્યા છે. આ ભગવાનની લીલા છે, આ માણસની વાત નથી. મનુષ્યો ઘણીવાર ભગવાનને લઈને, એમની લીલાઓને લઈને અનેક પ્રકારની તર્ક વિતર્ક કુતર્ક કરતા હોય,
પણ કથા ભગવાન રૂપે ગવાઈ છે, મનુષ્ય રૂપે નથી ગવાઈ. પંચાધ્યાયી પણ શરૂ કર્યું તો ભગવાન અપીતા રાત્રિ. આ ભગવાનના ધર્મો છે. બધાને માન આપ્યા છે, સન્માન આપ્યા છે. આગળ ઉષા અનિરુદ્ધની વિવાહની કથા આવી, નગરાજાની કથા આવી. આ નગરાજા એટલા મોટા દાતા દાની હતા, કહેવાય છે કે વર્ષાની જેટલી બૂંદો હોય એટલી ગાયોના દાન કરેલા. કાચિંડો બનીને કૂવામાં પડ્યા છે. યાદવો સાથે પ્રભુ પધાર્યા છે, ઉદ્ધાર થયો છે. પોતાના જન્મની કથા કહી, પૂર્વજન્મની, કે હું નગરાજા હતો, કેટલીક ગાયોના દાન મેં બ્રાહ્મણને કર્યા, અને જે કર્યું હતું દાન એમાંથી એક ગાય પાછી મારી ગૌશાળામાં આવી ગઈ, અને એ જ ગાય બીજા દિવસે બીજા બ્રાહ્મણને દાનમાં આપી દીધી. બંને બ્રાહ્મણમાં એવો ઝઘડો થયો કે શ્રાપ રાજાને લાગ્યો અને કાચિંડો બનીને કૂવામાં પડ્યા છે. અને એટલા માટે દાન માટે પણ આપણે ત્યાં વિચાર કયો છે, શ્રદ્ધયાદેયમ અશ્રદ્ધયાદેયમ શ્રિયાદેયમ હરિયાદેયમ ભિયાદેયમ સંવિદાદેયમ. ઉપનિષદ દાનના પ્રકાર બતાવે છે. દાન, ભોગ અને નાશ, આ ત્રણ જ ગતિ છે ધનની. કાં દાન આપો, કાં ભોગવી લો, અને કાં નાશ થઈ જશે. કર્મના સિદ્ધાંતમાં તમે વાપરી ગયા એના માટે લખ્યું છે, પણ તમે મૂકી ગયા એ કર્મના સિદ્ધાંતમાં નથી લખ્યું. કારણ કે તમે જે મૂકીને જાઓ છો એ તમારું હતું જ નહીં, એમ શાસ્ત્ર કહે. એ તો જેને મળ્યું એના જ નસીબનું હતું, ખાલી તમે મહેનત કરીને એના માટે ભેગું કરી આપ્યું.